સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખેડા જિલ્લાના મહુધામાં રાજકારણ ગરમાયું છે। જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મટે પક્ષ વિરોધી કામ કરનારા કાર્યકરો સામે લાલાંક કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 33 કાર્યકર્તાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા। 5 નગરપાલિકા સહિત 2 તાલુકા પંચાયતના કાર્યકરોને સસ્પેન્ડ કરાયા। મહુધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિધિબેન પટેલ તથા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન મહેશ પટેલને સસ્પેન્ડ કરાયા। ખેડા શહેર યુવા મોરચાના પ્રમુખ ભૂપેન્દ્ર ગોહિલ સહિત અન્ય 2 કાર્યકરોને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા। अलग अलग रीते पार्टी साथे गद्दारी करनारने सस्पेन्ड कर्या। स्थानिक स्वराज्यनी चूंटणी पहेला ज पक्षमांथी सस्पेन्ड कराता अनेक तर्क वितर्क। आज सामान्य चूंटणी में 109 सीट परनी चूंटणी में 177 सीट पर भारतीय जनता पार्टीना उम्मीदवारों लड़े छे। आपणी प्रक्रिया में लोकतांत्रिक प्रक्रियाथी उम्मीदवारनी पसंदगी करवामां आवे छे। तेमां भारतीय जनता पार्टीना मेन्डेटनी सामे उम्मीदवारी करनार कुल 33 लोकोने આજે તેમના પ્રાથમિક સભ્યપદેથી અને સક્રિય સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવે છે। બોટાદ શહેર ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં શહેરના નામાંકિત વ્યક્તિઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા। પ્રદેશ ભાજપના મુખ્ય વક્તા પ્રશાંત વાળા રહ્યા ઉપસ્થિત। બજેટ અંગે માર્ગદર્શન આપ્યું અને સ્થાનિક સ્વરાજની બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો અને ભાજપ આગેવાનોને લોકો વચ્ચે સરકારની સિદ્ધિઓ રજૂ કરવા અંગેની વિસ્તૃત માહિતી આપતા બોટાદ નગરપાલિકામાં જંગી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો। તાજેતરમાં જ નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પહેલા પૂર્ણ બજેટ જે નિર્મલા સીતારામનજીએ રજૂ કર્યું એ બજેટ વિશેની માહિતી એ જન સુધી પહોંચે। બજેટમાં શું શું ફાયદાઓ છે, શું શું લાભ છે, દરેક નાગરિકો માટેનું આયોજન આ બજેટમાં કરવામાં આવેલું છે એ વિશેની વાત એ જન સુધી પહોંચે એ માટે આજે બોટાદમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલું। ચાણસ્મામાં ચૂંટણી પહેલા ભાજપને ઝટકો। ચાણસ્મા શહેર ભાજપ ઉપપ્રમુખ સસ્પેન્ડ। પક્ષ સામે બગાવત કરતા સસ્પેન્ડ કરાયા છે। ચાણસ્મા ભાજપ ઉપપ્રમુખ પુરુષોત્તમભાઈ પટેલને સસ્પેન્ડ કરાયા છે। ચાણસ્મા શહેર ઉપપ્રમુખ અને ભાજપ સભ્ય પદમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે। प्रदेश मोवडी मंडल सूचना थी जिला भाजप प्रमुख दशरथजी ठाकोरे करी कार्यवाही। पालिका में भाजप उम्मीदवार विरोध वोर्ड नंबर 5 में अपक्ष में उम्मीदवारी करता पक्षे करी है कार्यवाही। नडियाद में सस्ता अनाजना दुकानदार ने ₹16,50,000 नो दंड फटकारायो। प्रियांक पटेल नामना सस्ता अनाजना दुकानदार ने जिला पुरवठा अधिकारी द्वारा दंड फटकारी दुकान परवानो रद्द कर्यो। मामलतदारनी तपासमां दुकानदार प्रियांक पटेल द्वारा गरीब लाभार्थीओने आपवामां आवतो 16,000 किलो अनाजनो जत्थो सगेवगे करी नाख्यो होवानुं जाणवा मळ्युं। नडियाद अने जिल्लाभरमां अवारनवार अनाज कौभांडनी घटनाओ सामे आवी रही छे, त्यारे दाखलारूप कामगीरी क्यारे थशे ते सवाल छे। साहेबे ऑगस्ट महीना में तपासणी करी थी अने आशरे 16,000 किलोग्रामनो घट मळी थी। एक खाताराए केस में आपणे 16,50,000 नो दंड कर्यो छे। सूरत SVNIT कॉलेज में बर्थडे सेलिब्रेशन दरमियान विद्यार्थी ने पट्टा वडे फटकारवानी घटना बाद सत्ताधीशों जाग्या छे। कॉलेज केम्पस में बर्थडे उजवणी में अमानवीय व्यवहार पर प्रतिबंध लदायो छे। SVNIT द्वारा सत्तावार परिपत्र बहार पाड़ी नोटिस आपवामां आवी। स्टूडंट वेलफेर डीन द्वारा प्रतिबंध फरमाववामां आव्यो छे। बॉयज होस्टेल और केम्पस परिसर में कोईपण अमानवीय व्यवहार चलावी लेवामां नहीं आवे। थोड़ा दिवस अगाऊ बर्थडे उजवणीना नामे कथित रेगिंगनो विडियो वायरल थयो हतो। અમે જે રીતના મનાવે છે એ સેલિબ્રેશન પર અમે એવી રીતના ફિઝિકલ અસોલ્ટ કે મેન્ટલ હેરેસમેન્ટ કોઈ કરે અને એવી રીતના કોઈ પણ સેલિબ્રેશન થાય તો એવી ઇવેન્ટ માટે અમે હવે બેન કરી રહ્યા છે અને જો કોઈ આવી રીતના સેલિબ્રેટ કરશે તો સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે। सूरतनी SVNIT कॉलेज में विद्यार्थी साथे रेगिंग मामले NSUI कार्यकर्ताओं विरोध कर्यो। SVNIT डिरेक्टर ने उग्र रजूआत साथे नक्कर पगला भरवा मांग करी। NSUI कार्यकर्ताओं पोताना पट्टा डिरेक्टर टेबल पर मूकीने विरोध कर्यो।